સાચો સંગ કરજો, હંમેશા સાચો સંગ કરજો, પરિસ્થિતિ બદલાઈ જશે. સત્સંગમાંથી શીખવા એ મળશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે સતત આ શીખવાડ્યું છે. ફાર્મસી સ્ટોરના ઉદઘાટનમાં અમને બોલાવ્યા હતા. અંદર ગયા અને એક સેલ્ફ પર લખ્યું હતું લીપ કેર, આઈ કેર, હેર કેર, ટીથ કેર, ક્રીમ, સોપ, શેમ્પુ બધું હતું. બોડી કેરનું બધું જ હતું. મેં પૂછ્યું ફેમિલી કેરની શેમ્પુ ક્યાં છે? ફેમિલી કેરનું ક્યાં છે? પરિવારમાં તિરાડો પડે એને સાંધવા માટેનું ક્યાં છે? તમારા ઘરમાં ચોર ઘૂસીને વસ્તુઓ ન લઈ જાય એના માટે સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ રાખો છો, પણ તમારા દીકરા દીકરી કુસંસ્કારી ન થઈ જાય એના માટે ઘર સભા કરજો, એના માટે સત્સંગનો યોગ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આપી છે. અને આપણે કહીએ છીએ સમય નથી મળતો, સત્સંગ માટે સમય નથી મળતો. ગ્લોબલ વેવ ઇન્ડેક્સનો સર્વે કહે છે દરેક ભારતીય રોજ આશરે 2 કલાક અને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. જેમ ઘણા નાના છોકરાને ડાયપર ચેક કરે કઈ થયું કે નહીં, રિઝલ્ટ આવ્યું કે નહીં, એમ ઘણા બેઠા બેઠા મોબાઈલ ચેક કરે કઈ થયું કે નહીં. દરરોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપીએ. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, 40 દિવસ જો સોશિયલ મીડિયા પાછળ આપી શકતા હોઈએ તો પરિવાર માટે કેમ ના આપી શકીએ? અ બીઝી મેન always finds time, but lazy man never finds time. બીજી માણસ સમય કાઢી જ શકે, આપણે કાઢી શકતા નથી. પરિવાર માટે સમય કાઢીએ. મહાન સ્વામી મહારાજ સરસ વાત કરે છે. કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ સામે આવતી કીડીને એકવાર હેન્ડશેક કરી લે, મળી લે, હા હેલો કરી લે, પછી તરત આગળ જતી રહે. જોઈએ છે તમે કીડીઓને, કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ બીજી કીડીને મળી લે છે. આપણે કીડી જેવાય ના રહ્યા. કોઈને હેલો કરવાનો, હાથ મિલાવવાનો, મળવાનો, જય શ્રી કૃષ્ણ, જય રામ કે જય સ્વામિનારાયણ કહેવાનો સમય ના મળે? શું આપણે એટલા બધા લોનલીનેસ વાળા અને એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ? પરિવારનું પંચામૃત એટલે આ છે: નમી દેવું, થમી દેવું, હસી દેવું, ભૂલી જવું અને જપી લેવું. પ્રશ્નો તો આવવાના, તકલીફો થવાની. હું ઘણી વાર કથામાં કહું છું કે યુવાન મળ્યો, મને કે સ્વામી તકલીફ છે. બધું શું તકલીફ છે? મને કે ભાઈ ભાભીની સાથે રહું છું ને ભાભીને હું ગમતો નથી એટલે ભાભી હેરાન કરે છે. કેમ ભાભી હેરાન કરે? શું રીતે હેરાન કરે? એક એને હું એના ઘરમાં રહું છું, એ ગમતું નથી એટલે મારી સાયકલમાં હવા કાઢી નાખે છે. તું હવા કાઢવાથી એને શું લાભ આપે? કે હું હેરાન તો થઉં ને, અને રાજકોટ છોડીને ગામડે જતું રહું એના માટે મને હેરાન કરવા હવા કાઢે છે. તો એક કામ કર, હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે પણ પંપનું મારે કરવાનું શું? ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. તો પંપ લઈ આવ. પંપ લઈ આવ્યો. થોડા દિવસ સરસ ચાલ્યું. મને કે હવા ભર દઉં છું, હવે ચિંતા નથી. હવે કેવું છે? મને કે ભાભી છે ને હવે જેના આધારે વાલ ગોલો આવે ને, હવા ટકે, વાલ ટ્યુબનો વાલ ગોલો એ ફેંકી દે છે. એની ભાભી હારી પીએચડી થયેલી હતી. કીધું પેલો વાલ ગોલો કેટલાનો આવે? મને કે તો 2-5 રૂપિયાનો. લાવી દે ને 2-5. લાવી દીધા. થોડા દિવસ સારું ચાલ્યું. પાછો આવ્યો. મેં શું સમસ્યા છે? મને કે ભાભી પરિકરથી પંક્ચર પાડે છે, ડિલીટ થયેલી હતી. સાયકલની ટ્યુબમાં પરિકરથી પંક્ચર પાડે છે. એટલે 2 ઘડી હું વિચારવા પડે બધું હવે શું કરશું? મને કે સ્વામી હવે તમે ચિંતા ના કરો, હું માનવ ઉત્કર્ષમાં આવી ગયું છું અને રવિ સભા ભરું છું, ઘર સભા કરું છું, મને ઉકેલ મળી ગયો. શું કરવું છે? મને કે હું ઘરે આવું ને ઓફિસેથી એટલે સાયકલમાંથી હવા હું જ કાઢી નાખું છું. તું શું કરવા હવા કાઢે? મને કે હવા હોય તો ભાભી પંક્ચર પાડે. આજની મારી વાતો એ કોઈ પુરુષ પર કે કોઈ સ્ત્રી પર નથી, સમગ્ર માનવ જાત પર ને આપણા બધા ઉપર વાતો છે. ટોપી આપણા પર લેવાની છે. મોલમાં જઈએ ત્યારે કોકની સાઈઝનું શોધતા નથી, આપણી સાઈઝનું શોધીએ છીએ. તો માનવ ઉત્કર્ષમાંથી પણ તમારી સાઈઝનું પહેરીને જજો, તમારી સાઈઝનું સેટ કરીને લઈને જવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કર્યું છે. ઘર સભાનો કોન્સેપ્ટ આપ્યો. ઘરના સભ્યો ભેગા બેસે 5 જણા અને રામાયણ, ગીતા, ભાગવત જેવા શાસ્ત્રો વાંચે. એ ઘર સભા છે. બાળકો એની રજૂઆત કરે, મિત્રો એની રજૂઆત કરે, પરિવારજનો એની રજૂઆત કરે. રોજ 10 થી 15 મિનિટ પરિવારના સભ્યો સાથે આપણે બેસીએ. અને નહીં થાય તો પરિસ્થિતિ કેવી થશે? રાજકોટમાં છૂટાછેડાની ઘટનાઓ કેટલી વધી છે. ગયા વર્ષે એનો આંકડા મને પ્રખ્યાત ધારાશાસ્ત્રી આપ્યા છે. રોજના રાજકોટમાં ઓછામાં ઓછા 4 છૂટાછેડા થાય છે. મહિને 100 અને વર્ષના 1200 છૂટાછેડા થાય છે. એમાં ડોમેસ્ટિક વાયોલન્સ ને બીજા બધા તો જુદા. શા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે?
કેમ આ બધું ચલણ વધવા લાગ્યું છે છૂટાછેડાનું? લગભગ ધીમે ધીમે આ માત્રા વધવા લાગી છે. કેમ સહન નથી કરી શકતા? એક ભાઈએ આજે જ મને લેટર મોકલાવ્યો છે. મને કે મારી પત્ની મારી પાની સેજ ટકટકને સહન કરી શકતી નથી અને ઘરની અંદર ઝઘડા સતત કર્યા જ કરે છે. સીતાના જ્યારે લગ્ન થયા ત્યારે જનક અને સુનયના સીતાને શિખામણ આપે છે. કરિયાવરમાં ફ્રીજ નહોતું આપવું, માઇક્રોવન નહોતું આપ્યું, સ્કૂટી કે એક્ટિવા નહોતા આપ્યા. તમારી તાકાત હોય તો દીકરીને મર્સિડીઝ આપજો. પણ સીતાને જનક સુનયનાએ શીખવાડ્યું હતું કે બેટા, હવે મિથિલા એ તારી નગરી નથી પણ અયોધ્યા તારી નગરી છે. અને જનક અને સુનયના તારા માતા પિતા નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રા ને કઈ તારા માતા પિતા છે. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભાઈની જેમ સાચવજે અને ગમે તેટલી તકલીફ પડે. With Lucid, Agile Team. આનો ઉમરો ઓળગવાનો સંકલ્પ ન કરતી. સીતાના મા બાપની તાલીમ એવી હતી એટલે 14 વર્ષ સીતા જંગલમાં ગઈ. અરે 14 વર્ષ જંગલમાં નથી જવું પણ પતિની પરિસ્થિતિમાં સાથ આપીને રહો તો ખરા. આજે જેટલા ઘરે પતિ પત્નીના ઝઘડા થાય છે એમાં મહદઅંશે દીકરીઓના માના વધુ પડતા ફોન જવાબદાર છે. આવું વકીલો પણ માને છે, આવું તમામ માને છે. માનો છો કે નહીં? વધારે પડતા ફોન જવાબ બરાબર છે. દીકરી તમને વાલી હોય, એકાદ વાર ફોન કર્યો. એક ભાઈએ મને કીધું, મને કે મારી પત્ની હું ઓફિસે આવું ને ત્યારે એની મા સાથે વાત કરતી હોય, કલાક ફોન ચાલે હોય, પછી મમ્મીને શું કે, મમ્મી અત્યારે ઉતાવળ છે, પછી નવરી પડું પછી ફોન કરું. પછી ડિટેલમાં વાત કરા, કલાકમાં ડિટેલ ન થઈ તો પછી ડિટેલમાં શું કરવાના? બધી જ માતાઓને, બધા જ પિતાને મારી વિનંતી છે, તમારી દીકરીનું ઘર તોડાવું ના હોય ને તો વધારે પડતા ફોન કોલ બંધ કરી દો. કોકના ઘરે જાય તારે થોડી તકલીફ પડે ખરી, કોક બોલે ખરા, રોજ શું ખાધું, શું તકલીફ પડી, તારી સાસુ શું બોલ્યા, અરે થોડું ઘડતર તો આપો, તાલીમ તો આપો. દીકરા દીકરીઓને ટ્રેકિંગમાં મોકલો છો, પેલું મનાલી મોકલો છો, એ ટ્રેકિંગ નહીં શીખવાડો તો ચાલશે પણ સાસરે જઈને કેમ ટ્રેકમાં સેટ થવું ને એનું ટ્રેકિંગ શીખવાડજો. તાલીમ થોડી આ આપવાની છે. અને બીજું, આટલી વાતો કર્યા પછી પણ છૂટાછેડા થાય. હું માનું છું ક્યાંક સ્વભાવ સેટ ન પણ થાય, ક્યાંક પતિ દારૂડી હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય, દીકરીને હરા કરતો હોય, છૂટાછેડા લેવા પડે. પણ છૂટાછેડા પછી પૈસા લેવાની પ્રથા બહુ જ ખરાબ શરૂ થઈ છે, બહુ જ ભારે પ્રથા શરૂ થઈ છે. કરોડોના છૂટાછેડા અને કોર્ટમાં કેસ ચાલે 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી. એક ભાઈએ મને લિસ્ટ બતાવ્યું, મને કે સ્વામી, દીકરીના બાપે મને લિસ્ટ મોકલાયું છે કે તમે અમારા ઘરે દીકરીને જોવા માટે આવ્યા અને અમે આઈસ્ક્રીમ ખવડાયો તો એના આટલા રૂપિયા થાય, ચા પીવડાવી તેના આટલા રૂપિયા થાય. અરે છૂટા પડતી વખતે ખાનદાની તો રાખો. ખાલી લેવા માટે છૂટા પડવાનું છે અને દીકરીને વેચી દેવાની છે? બધા જ વાલીઓને, બધા જ નાના મા બાપોને મારી વિનંતી છે, ન ફાવે તો છૂટા પડજો પણ ખાનદાનીથી છૂટા પડજો, અહંકારથી નહીં, ઈર્ષાથી નહીં. ન ફાવે ન પણ સેટ થાય પણ ઝઘડા કરીને અને વર્ષો સુધી ઝઘડા ચલાવવાના, એનું એ સારું થાય, આપણું એ સારું થાય, એમ કેમ છૂટા ન પડી શકીએ? આ પ્રમાણે વધતું જાય છે એટલે આપણે કહેવું પડે છે, આપણો પરિવાર સંપીલો પરિવાર બનાવો છે એટલે કહેવું પડે છે. અને આજે તો એક પરિવારની વાત કરી છે પણ ભારતમાં એક પરિવાર છે. રોજ પ્રતિજ્ઞામાં આપણે બોલીએ છીએ, હું ભારતનો છું, ભારતીયો બધા મારા ભાઈ બહેન છે. તો ભારત આપણો દેશ નથી? ભારત આપણો પરિવાર નથી? વિશ્વ આખું ભારતના લોકોને જોવા આવતું હતું, જાણવા આવતું હતું, શીખવા આવતું હતું, લેવા આવતું હતું. એ ભારતની દોટ આજે વિદેશ તરફ કેમ છે? જે પર્તન પથ્થર માનીએ એ સૂત્ર દરેકના જીવનમાં હતું, એ ભારતમાં ભ્રષ્ટાચાર કેમ વધ્યો? ભારત આટલો મોટો ભવ્ય વસુદેવ કુટુંબકમનો પરિવાર, એમાં ભ્રષ્ટાચાર કેમ વધારે? જ્યાં પરસ્ત્રી માત સમાન એ જીવન મંત્ર હતો, ત્યાં બળાત્કારની, દુરાચારની ઘટનાઓ કેમ વધતી જાય છે? આઝાદીનો અમૃત મહોત્સવ આવી ગયો છતાં ભારત કેટલીક બાબતોથી ગુલામ કેમ છે? ભારતનું અહિત કરનારા ભારતમાં જ કેટલાક બેઠા છે, રાષ્ટ્રદ્રોહીઓ પણ બેઠા છે. એની ઓળખાણ આપણે કરવી પડશે. હવે ભારતને પછાત સમજનારા, અભણ સમજનારા, નિર્બળ સમજનારા વિદેશીઓને મારે સંદેશ આપવો છે કે ભારતને સામાન્ય સમજવાની હવે ભૂલ ન કરતા ભારત હવે જાગી ગયું છે. ભારત જુદી દિશામાં છે. ભારત હવે દુનિયાને પહોંચી વળે એમ થવા માટે સક્ષમ થઈ રહ્યું છે. હું ભારતમાં છું પણ ભારત મારામાં ખરું? મારો નેશન કયો? તો ભારત છે. ભારત મારો નેશન છે પણ ભારત મારું મિશન છે.
રાઈટ. નેશન તરીકે ભારત છે, પણ મિશન તરીકે ભારત છે કે નહીં? ભારતને એક કરવાની અને નેક કરવાની વાતો મારે કરવી છે. ભારતના ભવ્ય ભૂતકાળની, ચિંતિત વર્તમાનની અને આશાસ્પદ ભવિષ્યકાળની વાતો કરવી છે. આવતીકાલનો મારો વિષય છે હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. ભારત પાસે જે ભવ્યતા હતી, ભારત પાસે જે દિવ્યતા છે, ભારત પાસે જે શક્યતા છે, ભારતમાં વિદેશીઓ કેમ આવ્યા, કેમ ફાવ્યા અને કેમ ગયા, એની વાતોને મારે દેશની અસ્મિતા સાથે આવતીકાલે કરવી છે. મેરે સુર મેરા તુવારામાં પોતાના પરિવારને એક ભારતનો કરવાની રૂપિયો વાતો જે કેમ સાંભળી ખોવાયો? છે, એ વાતોને ચરિતાર્થ કરી શકીએ, આપણા પરિવારને એક બનાવી શકીએ, નેક બનાવી શકીએ. અને ભારત મહાન હતો ને શ્રેષ્ઠ ભારત, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન બનાવી શકીએ, એ વાતોને આત્મસાત કરી શકીએ. પુનઃ સૌ કોઈ ભક્તો ભાવિકોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.